કરવી છે સશક્ત નારીની, આ દીકરીઓ કેટલી સશક્ત છે એની વાત કરવી છે ને એની સાથે સાથે સમાજની સડી ગયેલી માનસિકતા પણ ઉજાગર થઈ છે દીકરીઓના સશક્તિકરણની પાછળથી। વાત છે સુરતની કે જ્યાં એક રોમિયો સરેઆમ યુવતીઓની છેડતી કરી રહ્યો હતો, પણ યુવતીઓ પણ સામે લડી લેવાના મૂડમાં હતી, રણચંડી બની અને જાહેરમાં આ યુવકને, આ છેડતીખોરને મેથી પાક ચખાડ્યો હતો અને ત્યારબાદ તેને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો। અભદ્ર ઈશારા કરી રહ્યો હતો, યુવતીઓની જાહેરમાં છેડતી કરી રહ્યો હતો અને બરાબરનો એને મેથી પાક ચખાડવામાં આવ્યો। અમે આવતા હતા ત્યારે અમને ઊંધા બહુ ખરાબ રીતે ખરાબ વાણી વાપરીને ગયો છે, ખરાબ શબ્દ બોલીને ગયો છે, જે અમારે અહીંયા બોલાય એવું નથી, કારણ કે એના જેવા નાલાયક અમે નથી। એવી રીતના બોલી ગયો છે તો તે દિવસે બે થી 3 વાર યુટર્ન મારીને બોલી ગયો છે। છેલ્લે જ્યારે અમને ખબર પડી કે અમને જ બોલે છે અને અમે જ્યારે એને પકડવાની કોશિશ કરી તો એ મેન રોડ ઉપર ચડી ગયો, મેન રોડ ઉપર ચડીને એ વચ્ચેથી જતો રહ્યો, એટલે અમારા હાથમાં નથી આવ્યો। તો અમે તે દિવસે મેં એનો ફેસ બરાબર યાદ રાખેલો હતો કે જે દિવસે મને ભટકાય, જે દિવસે હું એને જોઉં તે દિવસે હું એને પકડીશ। તો આજે જ સવારે અમે ઓફિસ આવતા હતા, 9:15ની વાત છે, સવારમાં ઓફિસ આવતા હતા ત્યારે એ વ્યક્તિ મેં એને જોયા, પછી અમે છેલ્લે અમારી પાસે કોઈ ઓપ્શન નહીં હતું ને અમે એને એટલે મારતા અહીંયા સુધી લઈને આવ્યા ને, તો બી હજી બી અમે એને